નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ગઈકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો છે, ત્યારે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે। છેલ્લા 24 કલાકની વાત કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 19 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં 1.69 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે અમરેલીના સાવરકુંડલામાં 1.42 ઇંચ, મોરબીના વાંકાનેરમાં 1.14 ઇંચ, જામકંડોરણામાં 0.83 ઇંચ અને તાપીના નિઝારમાં 0.59 ઇંચ વરસાદ વરસ્યો છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો આજે પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે, જેમાં સૌરાષ્ટ્રમાં પણ કેટલાક સ્થળોએ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે। આજે ખાસ કરીને જો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગર આ જિલ્લાના છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ અને કોઈક સ્થળે ભારે વરસાદ વરસવાની પણ શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને અમરેલી અને રાજકોટના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે। આજે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પાલિતાણા, તળાજા, મહુવા, જેસર, રાજુલા, ખાંભા અને ઉનાના કેટલાક વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસી જાય એવી શક્યતાઓ રહેલી છે। તે સિવાય જસદણના કેટલાક વિસ્તારોમાં પણ આજે સારો વરસાદ વરસવાની શક્યતાઓ રહેલી છે। મધ્ય ગુજરાતની જો વાત કરીએ તો મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં આજે ખાસ કરીને સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, અમદાવાદ અને ગાંધીનગર તેમજ ભરૂચ, મહીસાગર અને દાહોદ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ કોઈક સ્થળે વરસી શકે છે, જેમાં પણ ખાસ કરીને અમદાવાદ, દાહોદ અને વડોદરા તેમજ આણંદના કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટા તેમજ કોઈક સ્થળે મધ્યમ વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે। દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આજે ખાસ કરીને નર્મદા, તાપી, ડાંગ અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે, જેમાં પણ ખાસ કરીને વલસાડના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ હાલ જણાઈ રહી છે। જો કે અન્ય કેટલાક હવામાન મોડેલો પ્રમાણે જોઈએ તો આજે ખાસ કરીને બપોર બાદથી લઈને રાત સુધીમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ જોવા મળશે। સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલીના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે। તે સિવાય અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, દાહોદના કેટલાક વિસ્તારો, નર્મદા, તાપી, ડાંગના કેટલાક વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસે એવી શક્યતાઓ હાલના કેટલાક હવામાન મોડેલો પ્રમાણે જણાઈ રહી છે। આમ આજે પણ દિવસ દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ વરસે એવી શક્યતાઓ રહેલી છે। જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।